નમસ્કાર મિત્રો આપણે ધ્રુવી ભવનની ઘટના પછી કેટલાક નીટમાં પૂછાયેલા પ્રશ્નોને સોલ્વ કરીએ છીએ। મિત્રો એ તમને પ્રશ્નો જે તે સાહિત્યમાંથી મળી રહેતા હોય તો મિત્રો પ્રશ્ન છે પહેલો, I1 અને I2 તીવ્રતાવાળા I1 અને I2 તીવ્રતાવાળા પ્રકાશના તરંગો કોઈ એક વિસ્તારમાંથી સરખા સમયમાં એક જ દિશામાં પસાર થાય છે તો તેની મહત્તમ અને ન્યૂનતમ તીવ્રતાઓનો સરવાળો કેટલો હશે? મિત્રો આપણે મહત્તમ તીવ્રતા અને ન્યૂનતમ તીવ્રતા નો સરવાળો કરવાનો। તો મિત્રો આપણા પાસે તીવ્રતાનું સૂત્ર I is equal to I1 plus I2 plus twice I1 I2 into cos delta root। अब महत्तम तीव्रता लावी हो तो डेल्टा is equal to 0 ले लो तो महत्तम तीव्रता कितनी थશે? I maximum is equal to I1 plus I2 અને પ્લસ twice under root of I1 into I। न्यूनतम तीव्रता माटे डेल्टा बराबर पाई बनशे એટલે cos pi is equal to minus I1 plus I2 minus 2 under root of I1 into I2 આ શું બની જશે? I બંનેનો સરવાળો કરીને સરવાળો કરીશું તો આ નીકળી જશે twice I1 plus twice I2 I1 plus I2 કૌંસની બહાર બોલો આ બેનો સરવાળો। ચલો મિત્રો તૈયાર થઈ જાઓ બરોબર સારા પ્રશ્નો માટે જે ભૂતકાળમાં પૂછાઈ ચૂકેલા। મિત્રો સરસ પ્રશ્ન, ઝડપથી ગતિ કરતા ઇલેક્ટ્રોનનું સમાંતર કિરણ જૂથ ઝડપથી ગતિ કરતા ઇલેક્ટ્રોનનું સમાંતર કિરણ જૂથ સાંકડી સ્થિતિમાં પર લંબરૂપે આપાત થાય। પડદાથી ઘણે દૂર એક પસ્પૂરક પડદો મૂકેલો છે। જો ઇલેક્ટ્રોનની ઝડપ વધારવામાં આવે તો નીચેનામાંથી કયું વિધાન સાચું છે? ઇલેક્ટ્રોનની ઝડપ વધારવા તો ઓપ્શન આપ્યા છે મધ્યસ્થ અધિકતમની કોણીય પહોળાઈ ઘટશે, મધ્યસ્થ અધિકતમની કોણીય પહોળાઈ પર અસર થશે નહીં, ઇલેક્ટ્રોનના કિસ્સામાં વિવર્તન ભાગ દેખાશે નહીં, મધ્યસ્થ અધિકતમની કોણીય પહોળાઈ વધશે। મિત્રો ઇલેક્ટ્રોનની ઝડપ વધારવાની વાત કરે અને આપણને મધ્યસ્થ અધિકતમની કોણીય પહોળાઈ કે મધ્યસ્થ અધિકતમની કોણીય પહોળાઈ d sin theta અથવા a sin theta is equal to n lambda અધિકતમ ની સરખામણી હવે અહીં ઘડી sin theta is equal to n lambda upon a થાય અને કયો અધિકતમ કહે છે? મધ્યસ્થ અધિકતમની વાત મધ્યસ્થ એટલે n ની કિંમત 1 થશે ને આ n થીટા અત્યંત નાનો હશે થીટા is equal to lambda upon a થાય તો મધ્યસ્થ અધિકતમની 2 થીટા આ કોણીય પહોળાઈ મધ્યસ્થ અધિકતમની કોણીય પહોળાઈ। તો મિત્રો વિચારીએ કે ઇલેક્ટ્રોનની ઝડપ વધારવાથી
શું એની તરંગલંબાઈ બદલાય? તો આપણી પાસે એક સૂત્ર છે લેમ્બડા બરાબર h/p ડી ગુણ્યા તરંગલંબાઈ. ઇલેક્ટ્રોન મિત્રો ધ્યાનથી આની અંદર ઇલેક્ટ્રોન પોતે કણ સ્વરૂપ નથી, એ તરંગ સ્વરૂપે આવશે આ પ્રયોગમાં. એટલે લેમ્બડા બરાબર h/p થશે. તો લેમ્બડા h/mv ઝડપ વધારશો તો લેમ્બડા ઘટે, અને જો લેમ્બડા ઘટશે તો મધ્યસ્થ અધિકતમની કોણીય પહોળાઈ પણ ઘટશે. ખ્યાલ આવ્યો મિત્રો? તો ખૂબ અગત્યનો પ્રશ્ન પૂછેલો છે નીટ 2013 માં મિત્રો, ખૂબ અગત્યનો પ્રશ્ન. ચલો એના પછી પ્રશ્ન પ્રચારમાં નથી આવી ગયા કરે. ચલો મિત્રો આગળ વધીએ. દૂર રહેલા કોઈ ઉદ્ગમમાંથી લેમ્બડા બરાબર 600 નેનોમીટર તરંગલંબાઈના પ્રકાશનું કિરણ જૂથ 1 મિલીમીટર પહોળાઈનું સ્લિટ પર આપાત થાય છે. તેથી મળતી વિવર્તન ભાગ સ્લિટથી 2 મીટર દૂર રાખેલા પડદા પર મળે તો મધ્યસ્થ પ્રકાશિત શલાકાની બંને બાજુની પ્રથમ અપ્રકાશિત શલાકા વચ્ચેનું અંતર ખાલી જગ્યા હશે. મિત્રો બંને બાજુની પ્રથમ અપ્રકાશિત શલાકા કીધી. મિત્રો બરોબર ધ્યાનથી લેમ્બડા બરાબર મને આપેલો છે વિવર્તન ભાગની વાત કરે છે. બરોબર ધ્યાનથી હો, વિવર્તન ભાગની વાત કરે એટલે વિવર્તનનો પ્રયોગ છે, અને એમાં અપ્રકાશિત શલાકા બંને બાજુની પ્રથમ અપ્રકાશિત શલાકા. મિત્રો જોથી શબ્દો તમે નહીં સમજો જોથી તમે સરળ સાચી નહીં વાપરી શકો. જો હવે અપ્રકાશિત શલાકાની વાત કરે છે ને, એટલે આપણી પાસે a sin θ is equal to n plus 1/2 into લેમ્બડા શરત મારે વાપરવી પડે. આ મિત્રો બરોબર સમજજો. હવે જો a થીટા તે નાનો હોય એટલે હું sin θ ની જગ્યાએ tan θ લખી શકું, બરાબર, અને આની જગ્યાએ હું xa by કેપિટલ D પણ મૂકી શકું. પેલામાં શું થાય xd by કેપિટલ D થાય, આમાં xa by કેપિટલ D થાય. એટલે અહીં ઘડી કયા ક્રમની કહે છે? પ્રથમ એટલે અહીં 1 મૂકીશ એટલે 3/2 into લેમ્બડા. હવે મિત્રો મને શું કહે છે? બંને બાજુની પ્રથમ અપ્રકાશિત શલાકા વચ્ચેનું અંતર માપે. તો મધ્યમાન પ્રકાશિત શલાકાની બંને બાજુની પ્રથમ અપ્રકાશિત શલાકાનું અંતર x ને સૂત્ર કરતા બનાવો 3/2. અલા મિત્રો અપ્રકાશિત શલાકા કહે છે ને એટલે ન્યૂનતમ થઈ, અને ન્યૂનતમ થઈ તો મિત્રો શરત આવી ના આવે, n લેમ્બડા આવે. એટલે મિત્રો ખાસ ધ્યાન રાખજો, આનો શરત ખોટી પડશે તો વાર્તા પૂરી થઈ જાય. એટલે n બરાબર 1 લઈ લીધું, મારે x શોધવાનો છે તો અહીં ગાડી આવશે લેમ્બડા કેપિટલ D બાય સ્મોલ a. તો લેમ્બડા એટલે કેટલો? 6 × 10⁻⁻7. d એટલે કેટલો? 2 મીટર, અને ભાગ આ રહ્યો a એટલે કેટલો આપ્યો છે? 10⁻³ તો 6 દુ 12 × 10⁻⁴ થશે, 10⁻⁴. મિત્રો હજુ તો બંને બાજુની પ્રથમ અપ્રકાશિત શલાકાનું અંતર બરોબર છે, એટલે આવી થયું 12 એટલે 1.2 × 10⁻³ મીટર. જો મિત્રો આ મધ્યસ્થ અધિકતમની મધ્યસ્થ રેખા બરોબર છે,
આના આ મધ્યસ્થ અધિકતમ હશે આપણે શું આ પ્રથમ ન્યૂનતમ બંને બાજુ પછી પ્રથમ અધિકતમ પ્રથમ અપ્રકાશિત સલાક એટલે આ રહી આવી ગઈ ને એટલે મારે શું કરવાનું છે આ સલાક આટલે સુધી હશે એટલે આ બંને વચ્ચેનું અંતર શોધવાનું છે એટલે આને ગુણ્યા 2 કરવા પડે ને આ તો અહીંથી આટલું અંતર થઈ ગયું એટલે 2 ગુણ્યા 1.2 into 10⁻³ મીટર એટલે 2.4 ગુણ્યા 10⁻³ મીટર 2.4 મિલીમીટર સમજો મિત્રો બરોબર એનો કહેવાનો ભાવાર્થ શું છે મધ્યસ્થ પ્રકાશી સલાકાની બંને બાજુની પ્રથમ અપ્રકાશી સલાકાઓ વચ્ચેનું અંતર એટલે અહીંથી આટલું અંતર શોધવા આ મધ્યસ્થ પ્રકાશિત છે જો આ એટલે આટલું અંતર આ હશે અને આટલું અંતર આ હશે એટલે મારે ઉમેરવું પડ્યું મિત્રો ખૂબ અગત્યના પ્રશ્નો છે આ રહ્યા ચલો આગળ વધું છું બે સ્લિટના પ્રયોગમાં બે સ્લિટો વચ્ચેનું અંતર 1 મિલીમીટર સ્લિટથી પડદાનું અંતર 1 મીટર 500 નેનોમીટર તરંગ લંબાઈ ધરાવતા પ્રકાશનો ઉપયોગ કરેલો છે બે સ્લિટ માટે 10માં અધિકતમ જેટલું જ એક સ્લિટથી મધ્યસ્થ અધિકતમ મળે તો દરેક સ્લિટની પહોળાઈ કેટલી હશે મિત્રો જો ખૂબ અગત્યના પ્રશ્નો છે બે સ્લિટ માટે 10માં અધિકતમ જેટલું જ હવે અધિકતમની શરત શું છે a sin θ = l અધિકતમની શરત આ અધિકતમની શરત છે જે વ્યતિકરણની અંદર ન્યૂનતમની શરત છે અધિકતમની શરત ચલો મિત્રો બરોબર છે તો મને શું કહે છે કે બે સ્લિટ માટે 10માં અધિકતમ જેટલું જ 10માં અધિકતમ જેટલું એટલે માની લઈએ કે આને a sin θ tan કહ્યું તો = 10 લેમ્બડા therefore sin θ tan = 10 લેમ્બડા upon small a આવું થશે હવે મિત્રો જો શું કહે છે એક સ્લિટથી મધ્યસ્થ અધિકતમ મળે જો બે સ્લિટ માટે 10માં અધિકતમ જેટલું જ એક સ્લિટથી મધ્યસ્થ અધિકતમ મળે તો મધ્યસ્થ અધિકતમ મેળવવાનો હોય તો a sin θ = n લેમ્બડા હવે અહીં ઘડી આ જુદી હશે ને મધ્યસ્થ અધિકતમની પહોળાઈ આને મધ્યસ્થ અધિકતમની કો સ્લિટની પહોળાઈ તો આ સ્લિટની પહોળાઈ તો sin θ અહીં તો એની કિંમત 1 લેમ્બડા અપોન a તો જો હવે મારે મધ્યસ્થ અધિકતમની કોણીય પહોળાઈ લાગવી પડશે તો sin 2θ = 2 લેમ્બડા અપોન a આવું થશે આ બંનેની કિંમત તો હકી છે તો 10 લેમ્બડા અપોન e = 2 લેમ્બડા અપોન a લેમ્બડા કેન્સલ અહીંયા વધ્યો આવ્યો 5 તો a/5 = a' એની કિંમત આપેલી છે મને 1 મિલીમીટર તો 1/5 = 0.2 આવશે 0.2 મિલીમીટર બધું મિલીમીટર મોટા થઈ ગયું ચલો ઓકે જો મિત્રો એક સ્લિટથી થતા વિવર્તન મધ્યસ્થ અધિકતમની નજીકની પ્રથમ ન્યૂનતમ પર
સ્લિટની ધાર તથા તેના મધ્યમાં રહેલા બિંદુમાંથી ઉત્પન્ન થતી આઇગેન્સ તરંગ અગ્રોની વચ્ચેનો કળા તફાવત કેટલો હશે? હવે કળા તફાવત મને પાઈનો આપેલો છે। હવે મિત્રો જો કે મધ્યસ્થ અધિકતમ જ્યારે રચાય ત્યારે પદ તફાવત ઇઝ ઇક્વલ ટુ 0 થાય। પ્રથમ ન્યૂનતમ રચાય, પ્રથમ ન્યૂનતમ રચાય તો પદ તફાવત λ/2 હોય। તો પછી મને પ્રશ્ન શું પૂછ્યો છે? કળા તફાવત। તો લેમ્ડાની જગ્યાએ 2π મૂકી દો, 2π/2 બગડો કેન્સલ, કળા તફાવત આવે પાઈ। તો મને આઇગેન્સના શું કહેવાય છે ફરીથી સમજો મિત્રો। એક સ્લિટથી થતા વિવર્તન મધ્યસ્થ અધિકતમની નજીકની પ્રથમ ન્યૂનતમ પર સ્લિટની ધાર તથા તેના મધ્યમાં રહેલા બિંદુમાંથી ઉત્પન્ન થતી આઇગેન્સ તરંગ અગ્રોની વચ્ચેનો કળા તફાવત કેટલો હશે? તો કળા તફાવત એની વચ્ચે આપણે થિયરી જોઈ એની ધાર ઉપરનું કિરણ તરંગ અને એના મધ્યમાંથી જે તરંગ જતું હતું એના વચ્ચે કળા તફાવત કેટલો હોય? λ/2। તો કળા તફાવત કેટલો હોય? પાઈ। ચલો આગળ વધું છું। એક સ્લિટની પહોળાઈ સ્મોલ a પર 5000 એંગસ્ટ્રોમ તરંગલંબાઈનો પ્રકાશ આપાત કરવામાં આવે ત્યારે મળતા વિવર્તન 30 ડિગ્રીના ખૂણે પ્રથમ ન્યૂનતમ મળે છે। તો પ્રથમ મહત્તમ કેટલા કોણે દેખાય? પ્રથમ ન્યૂનતમ, આ જો આ ન્યૂનતમ, આ પ્રથમ ન્યૂનતમની શરત છે। આ પ્રથમ ન્યૂનતમ અને પ્રથમ અધિકતમની શરત શું છે? a sin theta is equal to n plus 1/2 into lambda। આ બંને શરત આ ન્યૂનતમ માટે, આ અધિકતમ માટે, બરાબર છે। હવે મિત્રો જો પ્રશ્નને સમજીએ કે પ્રથમ ન્યૂનતમ 30 ડિગ્રીના ખૂણે રચાય તો a sin 30 ડિગ્રી પ્રથમ ન્યૂનતમ એટલે 1 અને લેમ્ડા મને આપ્યો છે 5 ગુણ્યા 10⁻⁻⁷। તો a into 1/2 is equal to 5 into 10⁻⁷। a is equal 5 10 10⁻⁶ મીટર। બરાબર છે। હવે મને પ્રશ્ન શું પૂછ્યો તો કેટલા ખૂણે પ્રથમ મહત્તમ રચાય? મહત્તમ અહીં ગાડી a કેટલા ખૂણે એટલે a ની કિંમત તો આવી ગઈ 10⁻⁶। અહીંયા sin θ is equal to પ્રથમ એટલે અહીં ગાડી a એટલે 3/2 into lambda। તો sin θ is equal to 3 into લેમ્ડાની કિંમત 5 into 10⁻⁷ ભાગ્યા 2 into 10⁻⁶। તો 5 તારી 15 15 ભાગ્યા 2 અને ગુણ્યા 10⁻⁻1 આવશે એટલે 1.5 ભાગ્યા 2 આવું થશે। તો ઇઝ ઇક્વલ ટુ 15 ભાગ્યા 20 થશે। તો 5 એ 3 3 ભાગ્યા 4 તો sin θ ઇઝ ઇક્વલ ટુ 3 ભાગ્યા 4 θ ઇઝ ઇક્વલ ટુ sin ઇન્વર્સ 3/4 તમારો છે। ચલો બે સુસંબદ્ધ ઉદ્ગમોથી ઉત્સર્જાતા પ્રકાશની તીવ્રતાનો ગુણોત્તર n છે તો તેમના વડે રચાતી વ્યતિકરણ ભાત માટે
आई मैक्सिमम माइनस आई मिनिमम भाग्या आई मैक्सिमम प्लस आई मिनिमम बराबर खाली जग्या बेनी तीव्रतानो गुणोत्तर કેટલો છે મિત્રો n બેની બે પ્રકાશની તીવ્રતાનો ગુણોત્તર મને n આપેલો તો જો i1 ભાગ્યા i2 is equal to n આપેલો તો is equal to હું આવું લખી શકું a1 square भाग्या a2 square I is proportional to a square तो a1 is equal to root n અને a2 is equal to 1 થાય तो I maximum is proportional to a1 plus a2 આખાનો square therefore I maximum is proportional to root n plus 1 આખાનો સ્ક્વેર અને પેલો મિનિમમ શું આવશે I minimum is proposed a1 minus a2 the root n minus 1 આખાનો સ્ક્વેર કિંમત મૂકી દઈએ તો I maximum જોજો હું ડાયરેક્ટ મૂકું આના બરાબર સીધી મૂકું I maximum કરું એટલે આનો વર્ગ કરવાનો એટલે n plus 2 root n plus 1 અને હવે માઈનસ કરવાનું તો માઈનસ કૌંસમાં આનો વર્ગ n minus 2 root n plus 1 બરાબર છે બરાબર અને ભાગ છેદમાં તો સરવાળો જ કરવાનો છે n plus 2 root n plus 1 plus આનો સ્ક્વેર n minus 2 root n plus અહીંયા જો અહીંયા શું થશે આ માઈનસ થઈ જશે આ પ્લસ થઈ જશે આ રે માઈનસ થઈ જશે બરાબર n n કેન્સલ આઉટ 1 minus 1 કેન્સલ આઉટ એટલે ઉપર વધશે 4 root n અને ભાગ અહીંયા જો 2 root n કેન્સલ n plus n 2n 1 plus 1 2 is equal to 4 root n भाग्या 2 into n plus 1 बगड़ो कैंसल तो जवाब आयो 2 root n भाग्या n plus 1 मित्रों समझी विचारी प्रश्नों तैयार करजो खूब अगत्यना प्रश्नों भूतकाळनी अंदर नीट जेवी परीक्षाओं पूछे चूकेला छे पॉइंट 0.02 सेंटीमीटर पौड़ाई में एक रेखीय स्लिट में एक 60 सेंटीमीटर केंद्र लंबाई वाला लेंसनी नजीक स्लिटनी सामे राखेल छे आ स्लिट में 5 into 10⁻⁵ सेंटीमीटर तरंग लंबाई वाला लंब रूपे आपात प्रकाशना समांतर किरण जूथ वडे प्रकाशित करेलो छे तो मळती विवर्तन धातुओं प्रथम अप्रकाशित शलाकाનું केंद्रથી अंतर કેટલું હશે મિત્રો પહેલા તો એ નક્કી કરવાનું કે પ્રશ્ન વ્યતિકરણનો છે કે વિવર્તન તો અહીંયા વિવર્તન ભાગ શબ્દ આવે પ્રથમ अप्रकाशित शलाका तो मित्रों अप्रकाशित a sin थीटा इज इक्वल टू मित्रों बराबर ध्यान थी विवर्तन भाग तो n plus 1/2 into lambda आ थशे और मैंने शू प्रश्न पूछ्यो है विवर्तन धातु प्रथम
અપ્રકાશિત શલાકાનું કેન્દ્રથી અંતર કેટલું? તો આને હું આવું લખી શકું XA upon capital D પ્રથમ એટલે 3/2 into લેમ્ડા. બરાબર છે? નથી બરાબર મિત્રો, નથી બરાબર. એટલે તો કહું છું કે તમે જો આ શરત ખોટી લખી નાખી તો તમારી વાર્તા પૂરી થઈ જશે. સહાયક વ્યક્તિકરણ d sin theta is equal to n લેમ્ડા. આ સહાયક વ્યક્તિકરણ છે અને પેલામાં આની આ ન્યૂનતમ એટલે અપ્રકાશિત. તો મિત્રો આ શરત ખોટી છે. અહીં ગાડી તમારે n લેમ્ડા લખવું પડે. આગળ એક પ્રશ્ન આવી ગયો તો XA by capital D is equal to પ્રથમ કે છે ને પ્રથમ અપ્રકાશિત. તો આ થઈ ગઈ લેમ્ડા. તો x બરાબર લેમ્ડા કેપિટલ D by સ્મોલ a. લેમ્ડા કેટલો? તો લેમ્ડા કેટલો? 5 into 10 raised to minus 5. d કેટલો? d એટલે બહિર્ગોળ જો એની કેન્દ્ર લંબાઈ જેટલા અંતરે મૂકવામાં આવે એટલે 60 અને ભાગ્યા e એટલે 0.02 સેન્ટીમીટર. 2 into 10 raised to minus 2. તો આ થશે 15 દુ 30, 5 કરી 15 એટલે 150 ગુણ્યા 10 raised to minus 3 is equal to 15 ગુણ્યા 10 raised to minus 2 is equal to 0.15 સેન્ટીમીટર. 0.15 સેન્ટીમીટર. જો મિત્રો પેલાનો બંને વચ્ચેનું અંતર માપીશું. આગળ એક પ્રશ્ન આવ્યો ને ત્યાં. ચલો મિત્રો આગળ વધીએ છીએ. લેમ્ડા તરંગ લંબાઈનો એક સમાંતર પ્રકાશ પુંજ સ્મોલ d પહોળાઈનું એક સિંગલ સ્લિટ ઉપર લંબરૂપે આપાત થાય છે. જો સ્લિટની પહોળાઈ મિત્રો સ્મોલ d આપેલી છે. વિવર્તન ભાગ એ સ્લિટથી કેપિટલ D અંતર મૂકેલા પડદા પર મળે છે. તો મધ્ય તેજસ્વી બેન્ડ એટલે મધ્યસ્થ થી કેટલા અંતરે દ્વિતીય અપ્રકાશિત બેન્ડ મળશે તે આપવામાં આવે છે. નીચે 4 ઓપ્શન આપેલા. હવે મિત્રો શું કહેવાય આપણને? મધ્યસ્થ તેજસ્વી બેન્ડથી એટલે મધ્યસ્થ અધિકતમથી કેટલા અંતરે દ્વિતીય અપ્રકાશિત બેન્ડ મળશે. હવે અપ્રકાશિતની સલાહ આ તો તૈયાર જ પડી છે મિત્રો. આ તો તૈયાર બરાબર છે. અપ્રકાશિત કોનો પ્રશ્ન છે? શબ્દ વાપર્યો છે વિવર્તન ભાગ. બરાબર છે. એટલે આની જગ્યાએ x d by capital D is equal to n લેમ્ડા લખી શકું. જો મિત્રો અહીંયા d આપ્યું છે આ પ્રશ્ન d પહોળાઈ આપેલી તો xd by capital D is equal to n લેમ્ડા. હવે દ્વિતીય અપ્રકાશિત તો xd by capital D is equal to 2 લેમ્ડા. x is equal to 2 લેમ્ડા capital D by small d. જવાબ અંદર છે 2 લેમ્ડા capital D by small d. મિત્રો સમજો, રકમો તમારી પાસે છે. ચલો મિત્રો ખૂબ અગત્યનો પ્રશ્ન. યંગના ડબલ સ્લિટનો પ્રયોગ શરૂઆતનો અભાવ તો હું લખું છું જરા. યંગનો ડબલ સ્લિટનો પ્રયોગ આપણે પહેલા અભાવ આ અભાવ માટે અને આ માધ્યમ માટે જોયો અને પછી આવા સિવાયના માધ્યમો કરવામાં આવ્યા. એવું જાણવા મળે છે કે માધ્યમો આઠમી પ્રકાશ
માધ્યમો 8મી પ્રકાશી, હવામો 5મી અપ્રકાશી એક 5મી અપ્રકાશી શલાકા ઉપર સંપાત થાય છે તો માધ્યમનો વક્રીભવનાંક n બરાબર ક્વેશ્ચન માર્ક. હવે મિત્રો જો માધ્યમો 8મી પ્રકાશી અને અવામો 5મી અપ્રકાશી શલાકાઓ એકબીજા પર સંપાત થાય. સંપાત ક્યારે થાય? બંનેનો પદ તફાવત સરખો થાય. આપણે શરૂઆતમાં વાત કરેલી બરાબર. તો આ પદ તફાવત તમારે લેવાનો છે. બંને પદ તફાવત સરખો કરી નાખો. પણ આ બાજુ પ્રકાશિત છે અને આ બાજુ અપ્રકાશિત છે. તો xd by capital D is equal to n. આ મિત્રો બરોબર ધ્યાનથી સમજો. કયો પ્રશ્ન છે? ડબલ સ્લિટનો પ્રયોગ એટલે વ્યતિકરણ થયું. તો આનો પદ તફાવત xd by capital D is equal to n લેમ્ડા થશે. તો xd by capital D is equal to આ માધ્યમમાં છે પાછું અને તરંગ લંબાઈ જુદી હશે એટલે 8 લેમ્ડા ડેશ અને અહીંયા અપ્રકાશિત છે xd by capital D is equal to n minus 1/2 into લેમ્ડા. મિત્રો આ ખાસ ધ્યાન રાખજો. હવે n ની કિંમત કેટલી છે? 5 એટલે 5 દુ 10 એટલે 9/2 into લેમ્ડા. આ લેમ્ડા શેનો છે? અવામ. માધ્યમો is equal to આવું થઈ જશે 8 લેમ્ડા upon n. વક્રીભવનાંક વડે ભાગવા તો બંનેના પદ તફાવતો સરખા કરું. 9/2 લેમ્ડા 8 લેમ્ડા ભાગ્યા n. બંનેના પદ તફાવત સરખા કરી નાખ્યા. લેમ્ડા લેમ્ડા કેન્સલ તો 2/9 is equal to n ભાગ્યા 8. therefore n is equal to 2 ગુણ્યા 8 ભાગ્યા 9 is equal to 8 દુ 16 ભાગ્યા 9. આટલો જવાબ આવે. તો એને જવાબ લખ્યો છે પોઈન્ટો લખ્યા છે મિત્રો. 1 પોઈન્ટ તો 1 પોઈન્ટ જો 9 એકુ 9 9 સીધા 63 એટલે 1.7 ની આજુબાજુ જવાબ હશે. 1.78 આપેલો છે. 1.78. પણ મિત્રો આ ખાસ ધ્યાન રાખજો, જ્યારે સલાકાઓ એકબીજા પર સંપાત થાય ત્યારે પદ તફાવત સરખા કરી નાખો. ચલો મિત્રો આગળ પ્રશ્ન પૂછ્યો છે. લેમ્ડા 1 બરાબર 4000 એંગસ્ટ્રોમ અને લેમ્ડા 2 બરાબર 6000 એંગસ્ટ્રોમ ની બે તરંગ લંબાઈઓ માટે ઓપ્ટિકલ માઇક્રોસ્કોપની વિભેદન શક્તિનો ગુણોત્તર ખાલી જગ્યા. ઓપ્ટિકલ માઇક્રોસ્કોપની વાત આવી. માઇક્રોસ્કોપની વિભેદન શક્તિ તો મિત્રો આપણે dm નું સૂત્ર જાણીએ. dm is equal to 1.22 લેમ્ડા ભાગ્યા 2n into sin beta. બરાબર છે. બે લઘુત્તમ અંતરે રહેલી બિંદુવત વસ્તુઓને આપણે સ્પષ્ટ આનો વ્યસ્ત એટલે rp વિભેદન શક્તિ resolving power rp is proportional to જો આનો વ્યસ્ત કરીશું એટલે 1/dm is equal to 1/dm is proportional to 1/lambda. તો rp 1 કહી દો અને rp 2 કહી દો is equal to 1/lambda 1 અને પેલો લેમ્ડા 2 ઉપર આવી જશે. તો લેમ્ડા 2 કેટલો આપવો પડે? 6000. આ છે 6000 ભાગ્યા લેમ્ડા 1 4000. 3 મીટર 3 2 3 is equal to 3. ચલો મિત્રો ઓકે છે. મિત્રો અંદર ટેલિસ્કોપના પણ પ્રશ્નો છે, માઇક્રોસ્કોપના પણ પ્રશ્નો છે.
મિત્રો એક ખૂબ સરસ પ્રશ્ન પૂછ્યો કે ધ્રુવીભવન, ખૂબ સરસ પ્રશ્ન. P1 અને P2 બે પોલેરોઇડની અક્ષો પરસ્પર લંબ રહે તેમ મૂકેલી. જો મિત્રો P1 અને P2 બે પોલેરોઇડની અક્ષો પરસ્પર લંબ રહે એટલે આવી જો માની લઈએ કે આ પહેલી પોલેરોઇડ છે, માની લઈએ કે આ પહેલી પોલેરોઇડ છે, એની દળગત સામ હશે. હવે બીજી પોલેરોઇડ જે છે એ પોલેરોઇડ આમ મૂકેલી, એની દળગત આમ છે. આ છે P1 અને આ છે P2. આની દળગત બંને દળગતો પરસ્પર લંબ થઈ ગઈ. I0 તીવ્રતાવાળો અધ્રુવીભૂત પ્રકાશ P1 પર આપાત થયો. આના પર આપાત થતો જે પ્રકાશ છે અધ્રુવીભૂત આપાત થયો. I0 તીવ્રતા, આની તીવ્રતા છે I0. ત્રીજો પોલેરોઇડ P3 ને P1 અને P2 ની વચ્ચે એવી રીતે મૂક્યો છે કે જેથી તેની અક્ષ P1 સાથે 45 ડિગ્રીનો ખૂણો રચે. હવે આની વચ્ચે ત્રીજી પોલેરોઇડ હોય. હવે ત્રીજી પોલેરોઇડ માની લો કે હું આવી મૂકું, જો આ રીતે આની જે અક્ષ છે આ બંને દળગક્ષો વચ્ચે 45 નો ખૂણો છે. તો બરોબર ધ્યાનથી સમજજો, 45 નો ખૂણો છે. બરાબર છે. તો મને પ્રશ્ન શું પૂછ્યો તો P2 મોતી બહાર આવતા આમોથી બહાર આવતા પ્રકાશની તીવ્રતા કેટલી થશે? મિત્રો એક વસ્તુ બરોબર ધ્યાનથી આ સમજી લો કે ટુર્મેલિન પ્લેટ ઉપર આવો પ્રકાશ તમે આપાત કરો ને આવો, તો અહીંયા I0/2 જેટલી તીવ્રતા થઈ જાય. આને દળગતને સમાંતર ઘટકો બધા બહાર નીકળવાના, એટલે આની તીવ્રતા જે છે એ આના કરતા અડધી હોય. ઘટી તો જાય પણ અડધી, કારણ કે પ્રકાશના વિદ્યુત ક્ષેત્રના ઘટકો બધી દિશાની અંદર એક સરખા વહેંચાયેલા, એટલે આની તીવ્રતા I0/2 હશે. હવે અહીંથી જે ધ્રુવીભૂત પ્રકાશ આવવાનો, બરાબર, અહીં તો ધ્રુવીભૂત પ્રકાશ જ આવવાનો, પણ આ બંને દળગક્ષો વચ્ચે ખૂણો કેટલો છે 45. તો અહીંયાથી જે પ્રકાશ બહાર નીકળશે I3 છે ને, આ P3 ટુર્મેલિન છે I, તો I = માલસનો નિયમ શું કહે છે? I0/2 cos square 45. માલસનો નિયમ. આ બંને દળગક્ષ વચ્ચે ખૂણો કેટલો 45. આપાત કેટલો પ્રકાશ કર્યો I0/2. આના ઉપર તો I0/2 આપાત થયો, એટલે I = I0/2 1/2 ઓન તો 1/2 આવે સ્ક્વેર, એટલે આ પ્રકાશ કેટલો હશે I0/2. હવે આની અંદરથી I0/4 જેટલો પ્રકાશ બહાર નીકળે. આની તીવ્રતા એના કરતા અડધી થઈ ગઈ. હવે મિત્રો ખાસ ધ્યાન રાખવાનું કે મારે તો આમાંથી શોધવાનું છે I'. તો આના ઉપર આપાત થયો I0/4. હવે મિત્રો જો આની દળગક્ષ અને આની અક્ષ, હવે આની દળગક્ષ શું હોય તો એમના વચ્ચેનો ખૂણો આ બંને પરસ્પર લંબ હતા. આનો 45 નો ખૂણો હોય, આની સાથે આની દળગક્ષ સાથે 45 નો ખૂણો હોય, તો આનો ખૂણો કો તો 45 ડિગ્રી થાય અને કો તો 90 + 45 થાય. તમે આ ટુર્મેલિન પ્લેટ કેવી રીતે ગોઠવેલી છે એના ઉપર નિર્ભર છે. જો તમે આમ ગોઠવેલી હોય તો 90 + 45 થાય. ખ્યાલ આવે? પણ આ તો કોસ છે એટલે કોઈ એને અસર થવાની નથી. I' = I0/4 cos square 45. તો I' = I0/4 1/2 નો સ્ક્વેર 1/2. I' = I0/8. પણ મિત્રો જો અહીંથી ભૂલ કરી તમે તો પછી બધું બફાઈ જશે. પહેલી ટુર્મેલિન પ્લેટમાંથી જ્યારે પ્રકાશ બહાર નીકળશે
ત્યારે એની તીવ્રતા કેટલી થઈ જાય I0/2 જેટલી થઈ જાય. ચલો મિત્રો, जो प्रश्न है, जो माध्यमનો વક્રીભવાનાંક म्यू તેવા દ્રવ્યની સમતલ સપાટી પર હવામાં અધ્રુવીભૂત પ્રકાશ આપાત થાય છે. માધ્યમનો વક્રીભવાનાંક કેટલો આપ્યો છે મિત્રો? म्यू છે. તેવા દ્રવ્યની સમતલ સપાટી પર હવામાં અધ્રુવીભૂત પ્રકાશ આપાત થાય છે. કોઈ ચોક્કસ આપાત કોણ I પર એમ જોવા મળ્યું કે પરાવર્તિત અને વક્રીભૂત કિરણો એકબીજાને લંબ છે. એટલે આપણે તરત જ બુસ્ટરનો નિયમ યાદ આવી જવો જોઈએ, કારણ કે પરાવર્તિત અને વક્રીભૂત કિરણ એકબીજાને લંબ છે. તો આ પરિસ્થિતિ માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે? બરાબર છે મિત્રો? ધ્રુવીભવનની અંદર આપણે સારી રીતે જોઈ ગયા છે મિત્રો. તો મિત્રો જો લંબ છે ને, તો પહેલા તો બુસ્ટરનો નિયમ છે, n બરાબર tan થીટા p. હવે થીટા p ની જગ્યાએ I લખો તો n બરાબર tan I. તો I is equal to tan inverse n. જો આવો કોઈ વિકલ્પ છે તો જો I બરાબર tan inverse 1/μ, જો વક્રીભવનાંક μ આપું છું, અહીંયા μ, અહીંયા μ, અહીંયા μ, તો આ વિકલ્પ સાચો છે. તો I બરાબર tan inverse 1/μ અને I બરાબર tan inverse sin inverse 1/μ. એટલે મિત્રો આ જવાબ છે. તો મિત્રો બીજા બે ઓપ્શન, જો આપાત સમતલને તેનો વિદ્યુત સદિશ સમાંતર રહે તેમ પરાવર્તિત પ્રકાશ ધ્રુવીભૂત થાય, સમાંતર રહે. અને બીજો ઓપ્શન છે વિદ્યુત સદિશો લંબ રહે પરાવર્તિત પ્રકાશ. તો મિત્રો ધ્યાનથી સાચો વિકલ્પ છે આપાત સમતલને તેનો વિદ્યુત સદિશ લંબ રહે. એટલે લંબને આપણે શેના વડે, જો આપણે એને ટપકા વડે બતાવીએ, આ લંબ ઘટક અને પેલા જે બતાવીએ એ બધા આપાત સમતલે સમાંતર ઘટકો છે. તો મિત્રો સાચો જવાબ છે આ આપાત સમતલને તેનો વિદ્યુત સદિશ લંબ રહે તેમ પરાવર્તિત પ્રકાશ ધ્રુવીભૂત થાય. ચલો મિત્રો, એક સરસ પ્રશ્ન છે, હમણાં પૂછાઈ ગયો છે 2018નો. કોઈ ખગોળીય વક્રીભૂત દૂરબીન ટેલિસ્કોપ, ખગોળીય દૂરબીન એટલે ટેલિસ્કોપ, મોટું કોણીય વિવર્ધન અને ઉચ્ચ કોણીય વિભેદન હશે જ્યારે તેનો વસ્તુકાચ ઓબ્જેક્ટિવ લેન્સ કેવો હોવો જોઈએ? તમારે બધું સારું જોઈએ. શું કહે છે? કોણીય વિવર્ધન અને કોણીય વિભેદન બંને સારું જોઈએ. તો મિત્રો ટેલિસ્કોપની મોટવણી F/F. ટેલિસ્કોપની મોટવણી આ સૂત્રથી મળે. એટલે એક વસ્તુ તો નક્કી થઈ ગઈ કે કેન્દ્ર લંબાઈ મોટી હોવી જોઈએ. તો મોટી કેન્દ્ર લંબાઈ વાળા મિત્રો બે વિકલ્પ છે. બીજો છે એનો મોટો વ્યાસ, નાનો વ્યાસ. હવે વ્યાસ વિચારવો પડે. તો મિત્રો આલ્ફા મિનિમમ, એના માટે આલ્ફા મિનિમમ ઇઝ ઇક્વલ ટુ 1.22 લેમ્ડા ભાગ્યા ટ્વાઇસ એ. ટ્વાઇસ એ શું છે? લેન્સનો વ્યાસ. તો મિત્રો આ મોટો હશે તો આલ્ફા મિનિમમ નાની મળશે. તો આ નાની મળશે તો એની વિભેદન શક્તિ એ મોટી થઈ જશે, કારણ કે 1/આલ્ફા મિનિમમ. મિત્રો આપણે થિયરીમાં છે ને આને આ જે ખૂણો છે એને થીટા મિનિમમ કીધો છે. થીટા મિનિમમ કહો કે આલ્ફા મિનિમમ કહો, બંને વસ્તુ એકની એક જ છે. બરાબર છે? એટલે વ્યાસ પણ કેવો હોવો જોઈએ? વ્યાસ પણ મોટો હોવો જોઈએ. તો કેન્દ્ર લંબાઈ પણ મોટી હોવી જોઈએ અને એનો વ્યાસ પણ મોટો હશે તો આ બંને વસ્તુઓથી આપણે સેટિસ્ફેક્શન મેળવી શકીશું.
જો મિત્રો પ્રશ્ન છે યંગના ડબલ સ્લિટના પ્રયોગમાં યંગનો ડબલ સ્લિટ બે સ્લિટ વચ્ચેનું અંતર સ્મોલ 2 મિલીમીટર ઉપયોગમાં લેવાતા પ્રકાશની તરંગલંબાઈ લેમ્ડા 5896 એંગસ્ટ્રોમ પડદા અને સ્લિટની વચ્ચેનું અંતર d 100 સેન્ટીમીટર છે એમ જોવા મળ્યું કે સલાખાઓની કોણીય પહોળાઈ 0.20 ડિગ્રી છે સલાખાની કોણીય પહોળાઈ 20 ડિગ્રી છે આ સલાખાની કોણીય પહોળાઈ વધારીને 0.21 ડિગ્રી કરવા માટે લેમ્ડા અને d બદલ્યા સિવાય સ્લિટ વચ્ચેનું અંતર કેટલું રાખવું જોઈએ મિત્રો પહેલા તો પહોળાઈની વાત કરવી છે પહોળાઈ સ્લિટની પહોળાઈ તો મિત્રો વ્યક્તિકરણની અંદર તો બધી સ્લિટની પહોળાઈઓ સરખી જ હોય તો d sin theta is equal to d tan theta is equal to n lambda તો મારે xd by capital D is equal to n lambda પહોળાઈ છે તો x is equal to અહીં ઘડી n ની કિંમત 1 લઈ લો તો લેમ્ડા કેપિટલ D by small d પણ મને તો મિત્રો થીટાની વાત કરી કોણીય પહોળાઈની વાત કરી છે કોણીય પહોળાઈ તો કોણીય પહોળાઈ એટલે શું જો આ રેખીય પહોળાઈ છે કોણીય પહોળાઈ એટલે આ sin theta is equal to n lambda upon small d તો n બરાબર 1 મૂકું તો કોણીય પહોળાઈ is proportional to lambda upon small d બરાબર હવે લેમ્ડા બદલવાનું નથી એટલે માત્ર સ્મોલ d મારે બદલવો પડે તો કોણીય પહોળાઈ પહેલા કેટલી આપી હતી 0.20 ડિગ્રી 0.20 ડિગ્રી કેટલી કરવી છે 0.21 ડિગ્રી તો is equal to લેમ્ડા તો વચ્ચે નડવાનો નથી 1 upon d અને તો d ડેશ ઉપર આવે છે આવું થશે તો d ડેશ is equal to 0.20 ભાગ્યા 0.21 into small d આ તો પોઈન્ટ ઉડી જશે ડિગ્રી ઉડી જશે 20 ભાગ્યા 21 into d કેટલો આપો d એટલે 2 મિલીમીટર આપો 2 મિલીમીટર is equal to 40 ભાગ્યા 21 is equal to 1 point 40 ભાગ્યા 21 કરો મિત્રો 40 ભાગ્યા 21 1.9 આસપાસ આવશે 9 મિલીમીટર ઓકે મિત્રો તો મિત્રો ખૂબ અગત્યના પ્રશ્નો છે તમે મિત્રો જ્યારે પણ આ વિડિયો જુઓ ત્યારે મિત્રો નીટમાં પૂછાયેલા પ્રશ્નો તમારા જે તે સાહિત્યમાં છે એ કાઢી અને રકમ વ્યવસ્થિત જોજો ઓકે મિત્રો